નમસ્તે. આજે આપણે ભાદરવા મહિનામાં કેવો ખોરાક લેવો જોઈએ અને કેવો ખોરાક ના લેવો જોઈએ તેના વિશે જાણીશું. ભાદરવો મહિનો ચોમાસાની ઋતુમાં આવે છે, એટલે આ સમયમાં પાચન શક્તિ થોડી નબળી રહે છે અને ભેજવાળા વાતાવરણથી ચેપી રોગોનો ખતરો પણ વધારે રહે છે. તેથી આ સમયમાં હલકો, પાચક અને સાત્વિક ખોરાક લેવો સારો ગણવામાં આવે છે. ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ? અનાજમાં ઘઉં, જવ, જુવાર, બાજરી જેવા લઘુ અનાજ, ખીચડી, લાપસી જેવા હલકા ખોરાક લેવા જોઈએ. શાકભાજી: તુરિયા, દૂધી, પરવર, કારેલા, ચોળી, મેથી, પાલક શાકભાજી જે તાજી અને લીલી હોય. ભારે, તેલિયું અથવા પચવામાં ભારે શાકભાજીને ટાળવી જોઈએ. ફળોમાં જામફળ, સફરજન, દાડમ, ચીકુ, પપૈયું, કાચું કે અતિ પાકેલા ફળો ટાળવા જોઈએ. દાળ અને પ્રોટીન: મૂગ, તુવેર, ચણા દાળ છાશ સાથે ખાવું પાચન માટે સારું હોય છે. દૂધ અને દહીં: દૂધ અને છાશમાંથી બનેલા પદાર્થો લેવા જોઈએ. દહીં રાત્રે ન ખાવું જોઈએ. મસાલામાં આદુ, અજમો, હળદર, હિંગ અને કાળા મરી લેવા જોઈએ, જે પાચન સુધારવા માટે જરૂરી છે. ખૂબ મરચાવાળા અને તેલિયા મસાલાને ટાળવા જોઈએ. મીઠાઈ અને ઉપવાસ: ભાદરવા મહિને ઉપવાસમાં સાબુદાણા, સિંગોડા, રાજગરા, સિંગોડાનો લોટ, ફળો લેવા જોઈએ. ગોળ, તલ, સુખડી જેવી પરંપરાગત વસ્તુઓ ઉર્જા આપવામાં મદદ કરે છે. હવે આપણે ભાદરવા મહિનામાં શું ન ખાવું જોઈએ તેના વિશે જાણીશું. ભારે અનાજ એટલે કે મકાઈ, મકાઈના લોટની વસ્તુઓ, તળેલા મઠિયા, પૂરી જેવા ભારે પચવામાં મુશ્કેલ હોય તેવા ખોરાકને ટાળવા જોઈએ. શાકભાજી: ભીંડા, અરબી, રીંગણા, કોબીજ, બટાકા જે ખૂબ તેલમાં બનતા શાક હોય તેને પણ ન લેવા જોઈએ. ફળોમાં તરબૂચ, કેળા જેવા પાણીવાળા ફળો આ સમયે પચવામાં ભારે પડે છે. કાચા કે અતિ પાકેલા ફળોને ટાળવા જોઈએ. દૂધ અને દહીં સંબંધિત વસ્તુઓ: દહીં ખાસ કરીને રાત્રે. પનીર, છાશમાં વધારે મસાલો નાખેલું છાશ ટાળવી જોઈએ. તળેલા મસાલેદાર ખોરાક: પકોડા, ભજીયા, સમોસા, ચાટ, ગાંઠિયા, ફાફડા વધારે મરચા મસાલાવાળા ખોરાકને ટાળવા જોઈએ. બહારનું ખાવાનું: ગંદકી અને ભેજના કારણે ફૂડ પોઈઝનિંગનો ખતરો રહે છે. તેથી સ્ટ્રીટ ફૂડ અને ખુલ્લામાં વેચાતો ખોરાક ટાળવો જોઈએ. ઠંડા અને શીતળ પદાર્થો: આઈસ્ક્રીમ, ઠંડા પીણા, બરફવાળા પદાર્થો પેટમાં ગેસ અને પચવામાં તકલીફ કરી શકે છે, તેથી તેને ન લેવા જોઈએ.